જિલ્લા બનારસ કાંઠે તાલુકો લખાણી ગામ આગથાળા મુકામે ગઈકાલે બોલેરોમાં બે ભેંસ લઈ બેનની ઘરે જતા અમુક લુખ્ખા તત્વો દ્વારા બોલેરો રોકી હુમલો કરતા એક શખ્સ ફરાર અને એક શખ્સ પર હુમલો માથાના ભાગે તાંબે વડે મારતા મોત નીપજ્યું હતું। અનેકવાર આવી ઘટનાઓ આવી રહી છે, તેના પર કોઈ એક્શન ન લેતા આવી ઘટનાના અનેક મુદ્દાઓ સામે પણ આવી રહ્યા છે। શું પ્રશાસન આવી ઘટનાઓ પર કેમ એક્શન લેતું નથી? આવી ઘટનાના બનાવોના લીધે ઘણા પરિવારોના નાના બાળકો યતીમ થઈ જાય છે। આવા લોકો પોલીસ પ્રશાસન દ્વારા કડક પગલાં લેવામાં કેમ આવતા નથી? આ ઘટનાના ભોગ બનેલ મિસ્ત્રી ખાન જુમા ખાનના માથા પર નળીભાળો ચક્ર મારતા તેમનું પણ મોત નીપજ્યું હતું। આ ઘટનાના આરોપી અમીરસિંહ, જગતસિંહ, પ્રવીણસિંહ, નિકુલસિંહ અને તેના સાથીદારો સાથે 7 લોકો પર મામલો દર્જ કરવામાં આવ્યો છે। હવે જોવાનું એ રહ્યું કે પોલીસ મૃત્યુ મામલે ખાન પરિવારને ન્યાય આપે છે કે શું? રાજુ ચૌહાણ, મહાદેવી ન્યૂઝ, ઉપલેટા। 6 વાગે ભાઈ મજૂરી કરીને આવતો હતો ઘરે, બરોબર। હાઈવે ઉપર બે પાડીઓ ભરીને આવતો હતો ઘરે, બરોબર। એમને મારકૂટ કરી અને ચક્કર, નળીવાળો ચક્કર હતો, ચક્કર માથામાં સોળી ભાઈનો મર્ડર કરીને આવ્યો। અખેરાજસિંહ પરબતસિંહ અને જગતસિંહ બળવતસિંહ, પછી ચેલસિંહ, ગોપાલસિંહ, નિકુલસિંહ વાતમવાડા, બરોબર। અને બીજું રોકી ઠાકોર છે, બરોબર। અને પછી હમીરસિંહ દિયોદરવાળા, પરવીનસિંહ ચીબડા, બરોબર। એમને માથાના ઈજા પહોંચાડી, 2 ઇંચનો ખાડો થઈ ગયો માથામાં, બરોબર। લોઢાની નળીની ચક્કર વેલ્ડિંગ કરેલી હતી, બરોબર। એ ડાયરેક્ટ આમ માથું કાઢવા જો ગાડીનો, એટલે સીધો માથામાં છોડી અને એનું મર્ડર કરી નાખ્યું, બરોબર। અને એ લોકો બહુ માથા ભારી છે, બરોબર। અને આ વારંવાર આ હુમલો કરે છે, લગભગ 12 મહિનાથી અમારાથી આ જુલમ કરે છે, બરોબર। અને અમારું કોઈ સાંભળવા વાળો નથી, કોઈ સાંભળતો નથી પણ, બરોબર। જે આરોપીઓ છે એ બરોબર, અને એ આરોપીઓને દિયોદર તાલુકામાં કોઈ પકડતો પણ નથી, બરોબર। બહુ માથા ભારે છે, બરોબર। અને એમને ખૂબ અમારા માથે અત્યાચાર આ 12 મહિનાથી કર્યો, બરોબર। અમે સરકારની એ માંગણી કરાશે, એને કડકમાં કડક ન્યાય મળે ને હારીમાં હારી એને ફાંસી હુકમની સજા થવી જોઈએ। રેડી? આજે મારું નામ છે ફજલ ખાન ભૂરે ખાન અને મિસ્ત્રી ખાન જુમે ખાન મારા મામા હતા। સ્ટેશનથી 2 ભેંસો ભરીને મેદા એમની બેનના ત્યાં ઉતારવા જતા હતા, તો લાકડી ત્યાં ખીલીઓ મૂકીને ટાયર પંચર કર્યા, તો મારવાના એના પર કોશિશ કરી, ડ્રાઈવર મૂકીને ભાગી ગયો। પછી મારા મામાને માથામાં ટામી છોડી મારા મામા બેભાન થઈ ગયા। પછી કોઈ જવાબ ના મળે, અમારે સવારના ભક્ત મરી ગયા હતા। આ બંને બાળકો કોણ? બાળકો છે મિસ્ત્રી ખાનના, મારા મામાના છોકરા છે। અને મારનારો કોણ હતું? મારનારો અખીરાજસિંહ, ગોપાલસિંહ, જગતસિંહ, આયદનસિંહ, પરવીનસિંહ, રોકી અને હમીર ઠાકોર। અગાઉ આ લોકો ઉપર કોઈ ગુના બનેલા છે ખરી? અગાઉ સાહેબ ઘણા ગુના બનેલા દિયોદર તાલુકામાં, અને કેટલા? લાકડીમાં બનેલા છે, આગથાણામાં બનેલા છે, ભેરડીમાં બનેલા છે, એમને ફાંસામાં લાગેલી છે। દિયોદર પોલીસને જાણ પણ આપેલી છે 6 થી 7 વખત। દિયોદર પોલીસ? હા, કોઈ કારણ